નમસ્કાર મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ લો એન્ડ સોસાયટીમાં હું BN રાણા એડવોકેટ આપનું સ્વાગત કરું છું. મિત્રો, તાજેતરમાં જ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા હિન્દુ મેરેજ એક્ટ ઉપર એક અગત્યનો અને ઐતિહાસિક ચુકાદો આપવામાં આવેલ છે. આ ચુકાદો સામાન્ય નાગરિકોએ જાણવો ખૂબ જરૂરી છે. નામદાર ગુજરાત હાઈકોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે જો હિન્દુ રીત રિવાજ મુજબ લગ્નની મુખ્ય વિધિઓ ન કરીને સપ્તપદીના 7 ફેરા ન ફર્યા હોય અને માત્ર મેરેજ સર્ટિફિકેટ મેળવી લીધેલ હોય તો તેવા લગ્ન કાયદાની નજરમાં શરૂઆતથી જ રદબાતલ એટલે કે વ્યર્થ ગણાય છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું કે હિન્દુ લગ્ન ત્યારે જ પૂર્ણ અને કાયદેસર ગણાય જ્યારે બંને પક્ષો વચ્ચે જરૂરી ધાર્મિક વિધિઓ અને રીત રિવાજો સંપન્ન થયા હોય. માત્ર લગ્નનું પ્રમાણપત્ર કોઈ ન થયેલા લગ્નને કાનૂની માન્યતા આપી શકતું નથી. અહીં મિત્રો, કાયદાની 2 મહત્વની કલમો આ જે કાયદો છે એની સમજવી જરૂરી છે. એમાંની એક છે હિન્દુ મેરેજ એક્ટની કલમ 7. આ કલમ મુજબ હિન્દુ લગ્ન પરંપરાગત રીત રિવાજો અને વિધિઓથી થવા જોઈએ. જ્યાં સુધી 7મું પગલું પવિત્ર અગ્નિની સાક્ષીએ પૂરું ન થાય ત્યાં સુધી લગ્ન કાયદેસર રીતે પૂર્ણ કે બંધનકર્તા બનતા નથી. જો આવી મુખ્ય વિધિ જ ન થઈ હોય તો તે કાયદાની નજરમાં લગ્ન જ નથી. બીજી જે કલમ છે એ હિન્દુ મેરેજ એક્ટની કલમ 8. આ કલમ લગ્નના રજિસ્ટ્રેશન અંગેની છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે રજિસ્ટ્રેશનનો હેતુ માત્ર અગાઉ કાયદેસર રીતે થયેલા લગ્નના પુરાવા તરીકેનો છે. રજિસ્ટ્રેશન માત્રથી કોઈ ગેરકાયદેસર કે વિધિ વિના થયેલા લગ્ન કાયદેસર બની જતા નથી. જો કલમ 7 મુજબ લગ્ન જ ન થયા હોય તો મેરેજ સર્ટિફિકેટની કોઈ કાનૂની કિંમત રહેતી નથી. મિત્રો, આ જે જજમેન્ટ છે એ મહત્વપૂર્ણ અને અગત્યનું છે. આ જે ચુકાદો છે એની જે વિગતો છે એ જોઈએ તો આ ચુકાદાનું જે નામ છે એ આ પ્રમાણે છે: કૌશલ પ્રમોદભાઈ સોનાર વિરુદ્ધ ખુશી સંજય શાહ. આ ચુકાદાનું નામ છે. ચુકાદાના જે અપીલ નંબર છે એ આ પ્રમાણેના છે: R/1 અપીલ નંબર 429/2026 અને આ ચુકાદાની તારીખ છે 23/6/2026. હવે આ જે ચુકાદો છે એની મુખ્ય વિગતો જોઈએ તો બનાવ એ પ્રકારનો હતો કે અપીલ કરનાર યુવક નોકરી અને અભ્યાસ અર્થે યુકેમાં રહેતો હતો, જ્યારે યુવતી અમદાવાદમાં રહેતી હતી. યુવકને આ કથિત લગ્ન વિશે ત્યારે જ ખબર પડી જ્યારે યુવતીએ તેના માતા પિતા પાસે જઈને મેરેજ સર્ટિફિકેટ બતાવ્યું અને યુવકની પત્ની હોવાનો આ યુવતીએ દાવો કર્યો. હવે યુવકે જે જવાબ અને આક્ષેપ કર્યો તેમાં એનું કહેવું એવું હતું કે તે આ જે યુવતી છે એના પિતાની કંપનીમાં અગાઉ કામ કરતો હતો અને તેને પ્રમોશનની લાલચ આપી અને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપીને તેને મુક્ત સંમતિ વિના લગ્નના દસ્તાવેજો પર સહીઓ કરાવી લેવામાં આવી હતી. આ યુવતી અને આ યુવકના કહેવા પ્રમાણે ક્યારેય પતિ પત્ની તરીકે સાથે રહ્યા નહોતા અને કોઈ ધાર્મિક વિધિ પણ
તેમના દ્વારા થઈ નહોતી. જ્યારે આ કેસ ફેમિલી કોર્ટમાં ચાલતો હતો ત્યારે ફેમિલી કોર્ટે માત્ર સર્ટિફિકેટના આધારે કેસનો નિકાલ કરવાને બદલે લાંબી સુનાવણીનો આદેશ કર્યો, જેથી આ યુવકે હાઈકોર્ટમાં ફેમિલી કોર્ટના ઓર્ડર વિરુદ્ધ આ અપીલ દાખલ કરી હતી. હવે આ અપીલમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા અમદાવાદની ફેમિલી કોર્ટનો નિર્ણય રદબાતલ કર્યો અને આ જે લગ્ન છે એને શરૂઆતથી જ શૂન્ય અને રદબાતલ જાહેર કર્યા. આ સાથે હાઈકોર્ટે યુવકને સક્ષમ સત્તાધિકારી પાસે જઈને ખોટી રીતે બનાવેલું આ જે મેરેજ સર્ટિફિકેટ હતું તેને રદ કરવાની પણ કાનૂની સ્વતંત્રતા આપી. આ દરમિયાન માન્ય હાઈકોર્ટે લગ્નની પવિત્રતા પર ભાર મૂકતા ઋગ્વેદ અને ભારતીય સંસ્કૃતિનો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે હિન્દુ ધર્મમાં લગ્ન એ કોઈ વ્યાપારિક સોદો કે માત્ર નાચગાન અને ખાવા પીવાનો ઉત્સવ નથી, પરંતુ તે એક પવિત્ર સંસ્કાર છે જે સમાજનો પાયો છે. તો મિત્રો, આ જે જજમેન્ટ છે એની સમાજ ઉપર શું અસર પડી શકે તે જોઈએ તો આ ચુકાદો સમાજ માટે ખૂબ જ મોટો દાખલો બેસાડે છે. સામાન્ય રીતે લોકોમાં એવી ખોટી માન્યતા હોય છે કે ગમે તેમ કરીને મેરેજ સર્ટિફિકેટ કાગળ ઉપર આવી ગયું એટલે લગ્ન પાકા થઈ ગયા, પરંતુ આ ચુકાદાએ સ્પષ્ટ કર્યું છે કે ધાર્મિક અને કાનૂની વિધિ વિના માત્ર સર્ટિફિકેટ લગ્નને કાયદેસરતા આપી શકતું નથી. આજકાલ દબાણપૂર્વક કે છેતરપિંડીથી ખોટા મેરેજ સર્ટિફિકેટ બનાવી લેવાના જે કિસ્સાઓ વધી રહ્યા છે તેની સામે ભોગ બનનાર નાગરિકોને આ જજમેન્ટથી ખૂબ જ મોટું કાનૂની રક્ષણ મળી શકશે અને લાંબી કોર્ટ કાર્યવાહીમાંથી મુક્તિ મળશે. તો મિત્રો, ગુજરાત હાઈકોર્ટના આ અત્યંત અગત્યના જજમેન્ટ વિશેની આ કાનૂની માહિતી આપને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. આ વિડીયો આપને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો અને કાનૂની જાગૃતિ ફેલાવતી આપણી આ ચેનલ લો એન્ડ સોસાયટીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.